અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે 2 વિષયોને લઈને માંગ કરવામાં આવી છે અને આ બંને માંગોને પહેલાં ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપીને માંગણી કરેલ હતી, પરંતુ તેના પર કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન મળતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા કેન્દ્રો પર આંદોલન કરવામાં આવે છે. તેમાંથી પ્રથમ વિષય છે કે એસટી સ્કોલરશિપનો વિષય, કે જે એસટીના વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન મળ્યા બાદ પરિપત્ર બહાર કાઢીને એમની શિષ્યવૃત્તિ રદ કરવામાં આવી છે. તેથી જે અંતરિયાળ વિસ્તારમાં જે એસટીના વિદ્યાર્થીઓ રહે છે તેમના માતા પિતા પાસે 20,000-40,000 પર વાર્ષિક ફી ભરી શકે તેવી ક્ષમતા હોતી નથી. તેથી પરિષદ એમના અભ્યાસથી તેઓ વંચિત ન રહી જાય તે માટે એવી માંગ કરે છે કે આ વર્ષ પૂરતું તે પરિપત્ર રદ કરવામાં આવે અને જે વેકન્ટ અને રેગ્યુલર સીટ્સ જે બચે છે તેને મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર ન કરવામાં આવે. અને બીજો વિષય છે લો કોલેજનો વિષય, કે જે ગ્રાન્ટીનેડ લો કોલેજીસ છે તેમાં BCIના ધારાધોરણ મુજબ એક ડિવિઝન પર 4 પ્રાધ્યાપકોની ભરતી અનિવાર્ય છે, જે નથી થઈ રહી, જેના લીધે ઘણી પ્રવેશ પ્રક્રિયા અટકી રહી છે. આ ઉપરાંત જે ગ્રાન્ટ્સની જોગવાઈ છે એ વધારવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે.